આગળ સમાચારો તરફ નજર કરીએ તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દાતાઓના સહયોગથી શરૂ કરાયેલી ઈ રિક્ષાઓ હાલ ભંગારવાડામાં પડી છે। જાહેરમાં થૂકવું, કચરો ફેંકવો, પાણીનો બગાડ કરવો અને દબાણ ખટકવા જેવી બાબતોને રોકવા માટે 7 વર્ષ પહેલા 13 વોર્ડમાં ઈ રિક્ષા શરૂ કરવામાં આવી હતી, પરંતુ કોરોના કાળ દરમિયાન સેવા બંધ થઈ હતી। હવે કોરોનાને 4 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, છતાં 13 ઈ રિક્ષા ધૂળ ખાઈ રહી છે, જેમાંથી 5 રિક્ષાની બેટરી ફેલ થઈ ગઈ છે। વર્ષ 2019માં ભાવનગર કોર્પોરેશન અને સંસ્થાઓના સહયોગથી ઈ રિક્ષા સેવા શરૂ થઈ હતી। આ મારફતે જાહેરમાં કચરો નાખવા, પાણી પિચકારી મારવા અને દબાણો સામે કાર્યવાહી થતી હતી। ઈ રિક્ષા મારફતે ₹4.50 લાખ જેટલો દંડ પણ વસૂલાયો હતો, પરંતુ કોરોના કાળમાં સેવા બંધ થઈ ગઈ। હાલ પ્રધાનમંત્રી દ્વારા ઇંધણ બચત માટે અપીલ કરવામાં આવી છે। ભાવનગર કોર્પોરેશન દ્વારા કાર પુલિંગ અને ઈ બસ ફરજિયાત ઉપયોગ માટે પરિપત્ર જાહેર થયો છે, પરંતુ 13 ઈ રિક્ષા ભંગાર હાલતમાં છે। સમયસર મેન્ટેનન્સ થતું હોત તો ગંદકી અને દબાણ સામે ઉપયોગ થઈ શક્યો હોત। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કાર્યપાલક ઇજનેર ફાલ્ગુન શાહે જણાવ્યું કે 1 વર્ષ પહેલા આઉટસોર્સિંગ દ્વારા ઈ રિક્ષા ચલાવવા ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ હતી। સુધારા માટે પરત આવેલા હોવાથી ફરી શુક્રવારે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ થશે। વહેલી તકે આઉટસોર્સિંગ મારફતે ઈ રિક્ષાઓ કાર્યરત કરવા પ્રયત્નો થશે। એ બધી બચતની ને બધી અપીલું છે, બધી વાહિયાત વાતું છે। બધાને મોટી મોટી ગાડીઓમાં ફરવું છે, ડીઝલ બાળવા છે અને માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાના, લોકોને લાઈનમાં રાખવાના એક આ માત્ર ને માત્ર ષડયંત્ર છે। એના પોતાના મિલીભગતવાળા માણસોને બધું ડીઝલ મળી જાય છે, તો ખેડૂતોને આ લોકો કેટલા હાલાકી ભોગવે છે, કેટલી લાઈનમાં 12 વાગ્યા સુધી લાઈનમાં રહે છે। તો આવી તમે ખોટી અપીલ કરવાનો ફાયદો નથી।